આવ. ખરેખર આમ એમ થાય કે બસમાં ને ટ્રેનમાં સફર કરવાની મજા આવે, પણ થકાય એવું જાય ને કે વાત ન પૂછ. મજા આવે? મને તો બિલકુલ મજા ના આવે. હા, બસમાં ને ટ્રેનમાં જવું ને એટલે મને તો મરવા જેવું થાય. એક પર્સનલ ગાડી તો છે ને હોવી જ જોઈએ. પર્સનલ ગાડી, હમ પર્સનલ ગાડીને ચલાવવી પણ તો પડે ને, એમાંય થકાય જ જાય. પણ તો પણ આપણું સેપરેટ વાહન કહેવાય કે નહીં? આપણે જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભા રહી શકીએ, જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકીએ. હા, બસ ને ટ્રેનની જેમ થોડું. આપણે તો આમાં બસ ને ટ્રેનમાં તો એના ટાઈમે ચાલવા. હા, સમય પ્રમાણે બધું થાય. એનો સમય આવશે ત્યારે એ પણ કરીશું. પણ જો મારી વાત સાંભળ, આપણે જે કર્યું ને એ સારું નથી કર્યું. શું? હા, બસમાં આવ્યા એ તો હું કહું જ છું. નેક્સ્ટ ટાઈમ થી આપણે કારમાં જ જશું, અને જ્યાં સુધી કાર નહીં થાય ને ત્યાં સુધી આપણે કેબ બુક કરી લેશું. ઓહો, ઓ મારી વાલી પત્ની, હા, હું શું કહેવા માંગુ છું ને એ વાત ઉપર ફોકસ કર. હા, બસની વાત નથી કરતો. તો હું છે ને આપણે જે અમારા મમ્મી પપ્પાને છોડી અને અલગ બીજા શહેરમાં રહેવા આવતા રહ્યા ને એની વાત કરું છું. હવે એ ક્યાં અત્યારે લાવવાની જરૂર હતી? લાવવાની જરૂર તો હતી જ ને. હા, સુરતમાં છે ને બધું યોગ્ય હતું, એકદમ વેલ સેટ હતું. મારા મમ્મી પપ્પા સાથે હું રહેતો હતો, નોકરી કરતો હતો. હા, ના બધું છોડાવીને તે અમદાવાદમાં રહેવાનો જે નિર્ણય લીધો છે ને, સિરિયસલી મને ના ગમ્યું. તમને ક્યાંથી ગમે? હા, માવડિયા હોય એને ને માની મૂકવી ગમે? જો, મારે છે ને છૂટથી રહેવું હતું. હવે જો કોઈ બી છોકરી હોય ને એટલે લગ્ન ના થાય ત્યાં સુધી ઘરના લોકો શું કે, તારો ઘરવાળો કે ને એમ પછી જેમ છૂટથી રહેવું હોય ને એમ રહેજે. અત્યારે કઈ નહીં. હવે જેવા છોકરીના લગ્ન થાય એટલે એના સાસુ સસરા શું કે, તું તો અમારા ઘરની ઇજ્જત છો, તારે આમ ન જવાય, તેમ ન જવાય, આ ન કરાય, પેલું ન કરાય. એટલે છોકરી તો જીવી જ ના શકે. એટલે મારે પહેલેથી છે ને છૂટથી રહેવાનું સપનું હતું અને અલગ રહેવું હતું. એટલે જો તમને અહીંયા લઈને આવી છું. અરે પણ મારા મમ્મી પપ્પા ક્યાં તને નડવા આવતા હતા? તારે જેવી રીતે રહેવું હોત એવી રીતે તને રહેવા જ દેતા હતા ને. પોતાના મા બાપ છે ને કોઈને ખરાબ ના લાગે. તમને પણ એવું જ લાગે કે તમારા મમ્મી પપ્પા ક્યાં મને કઈ રોકટોક કરતા હતા, પણ એ તમને થોડી કરતા હતા, એ તો મને કરતા હતા. અને હું એકલી હોય ત્યારે કરતા હતા. એ તમને ના ખબર પડે. ખરેખર હા, અમદાવાદમાં છે ને નવી નોકરી શોધવી, સેટ થવું, ફરીથી એકડો ઘૂંટવો ને એમાં ઘણો સમય જતો રહેવાનો છે. શું બાયલાઓ જેવી વાતો કરો છો? હું છોકરી છું તો હિંમત નથી હારતી ને તમને છે ને આટલી બધી હિંમત હારી જાવ છો. તો ક્યાંથી હિંમત હારવાની હોય? તને તો ખબર છે મારો ધણી છે, કમાઈને દે પૈસા ને હું વાપરી. હા, તો દેવા જ પડે ને. એ તો તમારે જ દેવા પડે ને. તમારા ભરોસે તમારા બાપાએ તમને પરણાવી છે. એટલે જ તો હું વિચારું છું. ખરેખર આ ઘણી પત્નીઓ પોતાના પતિને એટલા માટે ટોન્ટ મારતી હોય કે કઈ કામ ન કરતા હોય, કઈ વિચારતા ન હોય, બેપરવા થઈ ગયા હોય એવું. અને એક તું છો, હું વિચારું છું તો એવા ટોન્ટ મારે છે કે તમે તો વિચારમાં પડી ગયા. એમાં શું વિચારવાનું હોય? આ તો મળી જ જાય જોબ હવે. હા, તમે કઈ થોડા કઈ અભણ છો તો ક્યાંય જોબ નહીં મળે. હા, જોબ વાળા તો સામેથી એમ કહેશે, હા કાશ જોબ લઈ લે, કરવા લાગ. ઇન્ટરવ્યુ આપવા પડે ને, આપવા માંડો શાંતિથી. હો ને, ઇન્ટરવ્યુ આપશો ને એટલે થોડા ટાઈમમાં જોબ લાગી જશે. બાકી છે ને બીજી ત્રીજી કઈ નહીં કરતા અત્યારે. હા, એ તો મને ખબર જ છે કે મારે છે ને બીજી ત્રીજી ચોથી પાંચમી કાંઈ કરવાની નથી. હા, અને હું અહીંયા શાંતિ લેવા આવી છું એટલે બીજી માથાકૂટ ના જોઈએ મને. કાંઈ નહીં, હું કે બધું. હું શું કહું છું, હવે આપણે અહીંયા આવી જ ગયા છે અને અહીંયા જ રહેવાનું છે, તો ઘરની સાફ સફાઈ તો કરવી પડશે ને. આજ બધું સાફ સફાઈ કરી નાખીએ, બધું વ્યવસ્થિત ગોઠવી દઈએ અને પછી કાલથી એવું લાગે ને તો હું નોકરીની શોધમાં જતો રહીશ. તો આજે એક કામ કરો ને, તમે આજુબાજુમાં એ તો પછી આ સોસાયટીના વોચમેન છે ને એને પૂછી આવો કે કોઈ કામવાળી બાઈ આવે છે કોઈના ઘરે. ઓ કામવાળી, તો આપણે બોલાવી લઈએ. આટલું બધી સાફ સફાઈ મારાથી નહીં થાય. હા, હું તમને પહેલાથી કહી દઉં. તમારે કરવી હોય તો કરો, મને કઈ વાંધો નથી. 5 રૂમ રસોડું નથી, આ એક ઘર છે. હા, આપણે એવા ઘરને સાફ સફાઈ કરતા વાર કેટલી લાગે? તું અને હું એકબીજાનો સાથ, એકબીજાને મતલબ હેરાન કરતા કરતા કરી નાખશું. રસોડું એ છે ને
રસોડું સાફ કરવું ને એટલે મગજ ફરી જાય એવી વસ્તુ છે. હું નહીં કરું, મેં કહી દીધું ને, તમારે જેમ કરવું હોય ને એમ કરો. અને બીજી વસ્તુ, હું આજે બહુ થાકી ગઈ છું, બહારથી ઓર્ડર કરી દેજો જમવાનું, એટલે જમી લઈએ. હાલો આકાશભાઈ, તમે તો લાગી ગયા. જાઓ હવે, કામવાળી ગોતી આવો ક્યાંકથી. હા હો, બીજું કઈ મેડમ? અને જમવાનું પાછું મને ફોન કરજો શું ઓર્ડર કરવું છે. ઓકે મેડમ. રમીલા, તું આ આકાશનો ફોટો લઈને કેમ બેઠી? શું વિચારે છે? કઈ નહીં, બસ એમ જ બેઠી હતી. આ આકાશ નાનો હતો ને, ખૂબ લાડકોડમાં ઉછેરો છે તે. આજે મોટો થઈ ગયો, એને પરણાવી દીધો. પણ જ્યારે એનો નિભાવવાનો સમય આવ્યો, જ્યારે એને આપણી લાકડી બનવાની જરૂર હતી, ત્યારે એ આ ઘર છોડીને જતો રહ્યો, આપણને છોડીને જતો રહ્યો. પણ એમાં એનો કોઈ વાંક નથી. બિચારાની, મારા દીકરાની મજબૂરી હતી કે એની નોકરી ત્યાં લાગી અને એને જવું પડે. બાકી આપણો આકાશ છે ને, એ આપણા બંને વગર રહી શકે એમ જ નથી. કેટલી ભોળી છે તું! તારા દીકરા પ્રત્યે તને ખૂબ લગાવ છે ને, એટલે તું આ ભાષા બોલે છે. બધું હું સમજુ છું. માને દીકરાનો મોહ હોય. કદાચ દીકરો ગમે એટલી ઉંમરનો થાય ને, તો માના હૃદયમાં એ વસતો હોય છે. એટલે તારી રીતે તું સ્વાભાવિક રીતે બોલે છે, એ બધું સાચું છે. પણ હું તને શું કહું, સાચી વાતની જે તને કઈ જ ખબર નથી. કઈ સાચી વાત? શું આ વાતને ગોળ ગોળ ફેરવવાનો કોઈ મતલબ નથી. તમે કેવા શું માંગો છો? માં તરીકે મને મારો દીકરો વાલો હોય તો એક બાપ તરીકે શું તમને તમારું સંતાન વાલું ન હોય? હોય ને, બાપને દીકરો શા માટે વાલો ન હોય? તો પછી તમે કેવા શું માંગો છો? પણ રમીલા, સાચી વાત સાંભળવાની હિંમત છે તારામાં? તો કહું. જલ્દી જે હોય ને એ વાત કરો. તમે આવી રીતના વાતને ફેરવો છો. બોલો શું? તારો દીકરો શહેરમાં ગયો છે ને બીજા, તને એમ છે કે કમાવા ગયો છે, પણ એને આજ સુધી કોઈ કમાણી જાજી એવી કરી નથી. અને મારા હાથમાં એને રૂપિયા નથી આપ્યા કે લ્યો પપ્પા, આજે અમે કમાણી કરી છે, આ મહિનાનો મારો પગાર, આ સેલરી, આ છે તે છે. 5 રૂપિયા મારા હાથમાં આજ સુધી એને નથી આપ્યા. પણ આ કેવી વાત કરો છો? શહેરમાં ખર્ચા કેટલા બધા હોય. હવે એમાં એ છોકરો આપણને મોકલે કે એનું ઘર ચલાવે? હજુ નવો નવો નોકરીએ લાગ્યો છે તો આપી દેશે આપણને. અત્યારે એને એનો પૂરતું તો કરવા દો. અરે શું રાખ આપી દેશે એ? તને એક વાતની ચોખવટ કરી દઉં, આ દીકરાની વહુ છે ને કવિતા, એ છે ને એ લવ મેરેજ કરીને આવ્યો છે. અને કવિતાના હરવા ફરવાના શોખ, સારા કપડાં પહેરવા, શોપિંગ કરવું, રવિવાર રજા હોય તો શનિ રવિમાં બહાર ફરવા લઈ જવો, નવું હોટલમાં ખાવા જવું, મોંઘી હોટલમાં જમવાનું, આ બધા એના શોખ છે. આ જે કઈ કમાય છે ને એના શોખમાં એ પૂરા કરી નાખે છે. એની તને ખબર નથી. જો આટલો બધો ગુસ્સો કરવો ઠીક નથી. છોકરાઓ છે, હજી એ લોકોમાં છોકરમાં તો હોય તો નાના મોટા ખર્ચા કરી નાખતા હોય. કાલે 2 માંથી 3 થશે ને તો બચત કરશે. એટલે જ હું કઉ છું, કાલે 2 માંથી 3 થશે, પૈસાની ઘટ પડશે, પછી શું કરશે? અત્યારે કમાયેલા પૈસા સાચવા છે ને તો પાછળ કામ આવશે. પણ આ લોકોને એવું નથી. મોજ શોખમાં ઉડાડી દીધા છે રૂપિયા, અને એના મોજ શોખ પૂરા કરવા માટે એ બાઈ તારા છોકરાને બીજા શહેરમાં લઈ ગઈ છે, બાકી કમાવા નથી લઈ ગઈ. જુઓ, થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. આપણા દીકરાનો પગાર પણ વધી જશે અને કવિતાઓ પણ સુધરી જશે. અત્યારે એની હરવા ફરવાની, પહેરવાની આ બધી ઉંમર છે. પછી મારી ઉંમરની થશે તો થોડી આ બધું કરવાની છે. હું તો એમ કઉ છું
કમાવા જશે, થોડું કામ કરશે તો પગાર વધશે. હવે પગાર તંબુરો વધશે, કમાવા જ નથી જવાનો. તું જોજે ખોટો સિક્કો મહિના 2 મહિનામાં કે 5 મહિનામાં પાછો તારા ઘરમાં આવશે. હવે તારે જેમ વિચારવું એમ વિચારજે. આ તને સચ્ચી હકીકતની જાણ નહોતી ને એ મેં તને જાણ કરી દીધી, એટલે છે ને બધો જીવ બાળવાનો બંધ કરી દે, શાંતિથી રહે અને ભગવાનનું ભજન કર. મારે જે કહેવાનું હતું ને કહી દીધું. હવે તારો વિચાર, તારે શું કરવું. બસ આજ કરો. આ જોઈએ છે ને કઈ નથી થવાનું. તો શું કરવાનું? શું કરવાનું છે? કેટલો ટાઈમ થયો આપણે આ ઘરમાં રહીએ છીએ ને? આખા 2 મહિના. કેમ? હા તો 2 મહિના થઈ ગયા. હવે મારે ભાડાના મકાનમાં નથી રહેવું. તો ક્યાં રહેવું? પોતાના મકાનમાં રહેવું છે. અને આ ઘર કેટલું નાનું પડે છે, અહીંયા કઈ વસ્તુ એડજસ્ટ નથી થતી. અરે કે તારા આખા ઘરમાં આવતા ખડા મારવાના છે. હા તો આ જેના મોટા ઘર હશે ઈ શું ઘરમાં આરોટા મારતા હશે? અરે એવી વાત નથી. એ તો છે ને જેવા જેના પૈસા એવું એનું મકાન. અરે પણ તમે સમજતા કેમ નથી? આ એક રૂમ ને રસોડામાં છે ને મારે કઈ સમાતું નથી. સામાન બધો આમથી આમ ફરે છે અને આટલા નાના ઘરમાં રહેવાની મને આદત પણ નથી. હા, એ તો હું જયારે સામાન લેતી હતી ને ત્યારે જ હું તને કહેતો હતો કે હમણાં થોડોક ટાઈમ ખમી જા, આપણે જયારે મોટું ઘર લેશું ત્યારે તારે જે લેવું હોય તે લેશે ને. પણ નહીં. હા તો પણ હવે શું વાર છે મોટું ઘર લેવાની? ઘણી બધી. કેમ ઘણી બધી? અરે પણ તું જ વિચાર ને, હજી આપણે રૂમ શરૂ કરી અને 2 મહિના થયા છે. અને જિંદગીમાં કે લાઈફમાં કે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે ભાઈ 2 મહિનામાં આખું મકાન ઉભું કર્યું હોય બીજું નવું. તમને કોણ કે છે કે કમાઈને પૈસા ભેગા કરો ને પછી ઘર લેજો એમ? તો તું આપવાની છે તો લાવ. આ જે જ સારામાં સારી જગ્યાએ સારામાં સારું મકાન આપણે લઈ આવીએ. લાવ પૈસા. એ જ કહું છું, સારામાં સારી જગ્યાએ સારામાં સારું મકાન આપણે જોઈ આવીએ. અને પછી કરો તમારા પપ્પાને ફોન કે તમારી મિલકત પડી છે આટલી બધી, શું કામની છે? કઈ દાનમાં તો નથી દેવાની. માગો એમની પાસે પૈસા અને લઈ લો નવું ઘર. વાહ, શું વાત કરવી મારે. બાઈ મળી છો બાકી બેને પાડી દેવી. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આપણા ઘરે જયારે તું મને પરણીને આવી હતી ને ત્યારે તારી પાછળ ખર્ચો કરવામાં ઘરે મેં 1 રૂપિયો નથી આપ્યો. અને હું કયા મોઢે મેં માંગવા જાઉં મારા બાપ પાસે? કેમ 1 રૂપિયો ના આપ્યો હોય તો શું થઈ ગયું? ગમે એમ તો તમે એના દીકરા છો ને, તમે પૈસા આપો કે ના આપો એ મિલકત તો તમારી જ છે ને. અરે પણ એ જાય પછી મારી છે, અત્યારે મને ઘરમાં નહીં ગળવા દે. એવું કઈ ના હોય. હા, બધાના મા બાપ છે ને બધાના દીકરાઓને ઘર કરી આપે. હા, તમારા મા બાપ એવા કેવા કે તમને પૈસા ના આપે? ઘર કરી આપત, પણ એની મરજીથી આપણે અલગ થયા હોત અથવા એને કીધું હોત ને આપણે અલગ થયા હોત ને તો. આપણે જે કર્યું છે ને એ મરજી વિરુદ્ધનું કામ કર્યું છે, એટલે આપણને 5 રૂપિયા હું 5 ફદિયા નું આપે. હા, સારું છે. એટલે આ તો એવું જ થયું ને કે ચોખ્ખી એ લોકોને આપણી સાથે છે ને આમ બેઈમાની કરવી છે કે અમે કહીએ એમ તમે કરો ને તો અમને કઈ વાંધો નથી, બાકી તમે કોને એમ કઈ નહીં થાય. તો એવું જ થયું ને. જો મારી વાત સમજવાની કોશિશ કર. આ ઘરમાં કાંઈ વાંધો નથી, અને જો તને આ રૂમમાં વાંધો લાગતો હોય તો આપણે કોઈ બીજી જગ્યાએ બીજું ઘર ભાડે રાખી લઈશું. મારે ભાડે નથી રહેવું. મેં કહ્યું ને હું ભાડે 1 દિવસ પણ હવે નહીં રહું. હું છે ને મકાન માલિકને પણ કહી દેવાની છું કે અમે છે ને આવતી પેલી ખાલી કરીએ છીએ ઘર, એટલે તમે જે હિસાબ હોય ને એ સમજી લેજો. અને તમે છે ને ઘર ગોતવા માંડજો. અને નાનું ઘર ના જોઈએ મને, પ્રોપર બંગલો હોય ને એ જ લેવાનો છે. હા, કાંઈ વાંધો નહીં. તમ તાર કાલે જ ફોન કરું છું કે હાલો આપણે ધીરુભાઈ અંબાણી જરાક તમારો બંગલો ખાલી કરજો ને, અમારે લેવાનું છે. ધીરુભાઈ અંબાણીને નથી કરવો ફોન, આ તમારા પપ્પાને કરો ને તોય બહુ મોટી વાત છે. અને છે ને આમ દબાયા કરશો ને તો જિંદગી ભર આનું વાત ચાલશે. એના કરતા તમારા પપ્પાને ફોન કરો અને પૈસાની કઈક વ્યવસ્થા કરો. મારો બાપ દબાવે એના કરતા તો તું વધારે દબાવસ. તમને ખબર છે આપણો દીકરો આકાશ આવે છે, હમણાં જેનો ફોન આવ્યો હતો એને કંઈક કંપનીનું કામ અહીંયા છે ને તો એ મળવા માટે પણ આવે છે. ફોન હમણાં આવ્યો તારી પર? એણે કીધું કે પપ્પાનો ફોન નથી લાગતો. મેં તાર પપ્પાનો ફોન તો ચાલુ છે, હવે ખબર નહીં કંઈક નેટવર્કનો ઇશ્યુ હશે. તને કેટલો આનંદ થયો છે નહીં
આનંદ તો થાય જ ને. દીકરો આવતો હોય તો કઈ માં એવી હોય કે જેને આનંદ ન થાય? વાત તો ખરી છે કે આજે 2 મહિના પછી પોતાનો દીકરો માને મળવા આવે છે તો માને આનંદ હોય, પણ તે એક વાતનો વિચાર કર્યો? 2 મહિનામાં વચ્ચે માંદી પડી ગઈ હતી. મેં એને ફોન કર્યો હતો કે બેટા તારી મમ્મીની તબિયત વીક થઈ ગઈ છે અને તારા નામનું રટણ કરે છે. તો ત્યારે શું બોલ્યો તો તને નહીં આઈડિયા હોય? અરે એ એના કામમાં હોય એટલે બિચારાથી બોલાઈ ગયું હોય, જે પણ હા. બોલ્યો હોય. કામમાં હોય, કારણ કે ત્યાં બિઝનેસ કરવા ગયો છે, ધંધો મોટા પાયે હોય, એમાંથી સમય મળે ના મળે, માની ખબર લેવાનો પણ ટાઈમ ના મળે. બની શકે એવું, કાંઈ વાંધો નહીં, બની શકે. આવતો જશે. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી આવી ગયો મારો કૃષ્ણ. દીકરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે લોકો? મજામાં? બસ મજામાં. કવિતાઓ ના આવે? એમાં એવું છે ને કે એને મારી સાથે આવવું હતું, તમને મળવું હતું, પણ અચાનક એના પિયરમાં થોડીક એના મમ્મીની તબિયત ખરાબ હતી ને એટલે જવું પડ્યું. બરાબર, કઈ વાંધો નહીં. બીજી વખત વાત. હા, એકદમ ખરું કીધું તારા દીકરાએ. એને પિયરમાં કવિતાઓની મમ્મીની તબિયત ખરાબ હતી એટલે ત્યાં એને જવાનું થયું. પણ બેટા તને મેં મહિના પહેલા ફોન કર્યો હતો, તારી મમ્મીની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી તો ત્યારે તો તું ના આવ્યો. એટલે વહુની ફરજ પડે છે, તારી નથી પડતી? ના ના, એવું કઈ નથી. અત્યારે ક્યાં એ બધી વાત ખોલીને બેસી જાવ છો? હવે તો મારી તબિયત સારી થઈ ગઈ છે ને તો પછી શું? નહીં બેટા? હા, તમારી તબિયત બેની હવે તો રેડી બધું છે ને? મારી તો રેડી જ છે, તારી મમ્મીની વીક થઈ ગઈ હતી બેટા. મારે તમારા લોકો સાથે થોડી વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? વાત તો કરવી છે પણ હવે કઈ રીતે કહું ને એ સમજાય નથી રહી. જો તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. અરે અમે તારા માવતર છીએ અને માવતર પાસે કાંઈ પણ કેવું હોય તો ખુલ્લા દિલથી કહી દે. ત્યાં જરાય વિચારવાનું ન હોય. બોલ, શું કેવું છે? હા, જો મમ્મી પપ્પા, વાત જાણે એવી છે કે અમદાવાદમાં હવે મને સારી એવી નોકરી મળી ગઈ છે. અમે લોકો ત્યાં સેટલ થઈ ગયા છે. અરે વાહ, બહુ સારી વાત કહેવાય. તને અમદાવાદમાં નોકરી મળી ગઈ, સેટલ થઈ ગયા, તો હવે તો તારી પત્નીને તમે બંને ખુશ રહેતા હશો ને? હા, એટલે એમ તો ખુશ જ રહીએ છીએ. ખુશ તો રહેવું જ જોઈએ ને જિંદગીમાં. પણ વાત જાણે એવી છે કે હવે અમારા લોકોનો એવો વિચાર હતો કે અમદાવાદમાં તારી મમ્મીને સાથે લઈ જવી છે એમ? તમે શાંતિ રાખો ને, આખી વાત સાંભળતા નથી ને વચ્ચે બોલ 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 ઠીક છે, કરો ચાલ. છો. તારી મમ્મીએ કીધું ને, હું ચૂપ થઈ ગયો. બોલ. એટલે એમ કે અમદાવાદમાં ભાડા ભરી અને ખોટા ખર્ચા કરવા તો એક ઘરનું ઘર લેવાય જાત તો સારું થતે. એ તો સાચી જ વાત છે ને. હેમે બિચારો આ અમદાવાદમાં નોકરી કરે, હવે નોકરીના પૈસા તો આવીને કેટલા આવે? હવે બિચારો ભાડું ભરે કે ઘર ચલાવે? એટલે ઘરનું મકાન લેવા માટે તને પપ્પા મદદ જોતી હતી તમારી. તમે પૈસા આપો ને તો હું એક મકાન લઈ લઉં. એમાં મદદ શું? દીકરો બાપ પાસે ન માંગવા જાય તો કોઈ બીજા પાસે માંગવા જાય. હલો, એનો જવાબ છે ને તારે નથી આપવાનો, એનો જવાબ મારે આપવાનો છે. કારણ કે એને રૂપિયાની મદદ જોઈએ છે. પણ કોની પાસે? એના બાપ પાસે. હા તો વાંધો નહીં, કેટલા રૂપિયા જોઈએ? વધારે નહીં, ખાલી એકાદ મકાન સારું એવું આવી જાય એટલા જ જોઈએ છે. સરસ, એકાદ મકાન, એ પણ અમદાવાદમાં. હા, કેટલાનું આવે છે મકાન, તને આઈડિયા છે? 60 લાખ સુધીનું તો આવી જ જતું હોય ને અત્યારે તો. 60 લાખ. વાંધો નહીં. એમાં એવું હશે તો થોડી ઘણી લોન બેસાડી દેશે ને. હા, તે વાંધો ને એવું હશે તો તમે તો આપણી અમદાવાદમાં પ્રોપર્ટી એક બની જાય ને. હા, હા. એ તો તે સાચી છે. ખરી વાત છે. અહીંયા સુરતમાં પ્રોપર્ટી છે, આ બાપનું મકાન છે, ગામડે જમીન છે. હવે અમદાવાદમાં પ્રોપર્ટી બની જાય તો તો રાજી છું. અને અહીંયા સુરતમાં વધે એની કરતા 3 ગણા ભાવ અમદાવાદમાં વધી જાય. હા તો કોઈ વાંધો નહીં બેટા, તું અમદાવાદ ગયો છે, તારા પગ પર ઊભો રહેવા માટે ગયો છે, ત્યાં તને સારી નોકરી મળી ગઈ છે, તો હવે છે ને મને આમ પ્રાઉડ ફીલ થાય ને, એના માટે એક કામ કર. તું જાતે કમાય અને તારા પૈસાથી તું મકાન લે ને તો મને આમ પ્રાઉડ ફીલ થાય. અરે પણ હું
હું પ્રાઉડ ફીલ કરાવીશ ને ભવિષ્યમાં. ક્યારે મરી જાવ પછી? આવું કેમ બોલો છો હા. તમે? અરે બિચારો છોકરો આટલી આશા સાથે તમારી પાસે આવ્યો છે, તો પછી તમે પૈસા નહીં આપો તો કોણ આપશે? નહીં આપું. 1 રૂપિયો પણ હું તને મકાન લેવા માટે નહીં આપું. શું કામ નહીં આપો? હા હા, દીકરો આપણી પાસે આશા ન રાખે તો કોની પાસે આશા રાખે? ને આમ પણ આપણો એકનો એક દીકરો છે, આપણે ગયા પછી આ બધું એનું જ છે, તો પહેલા આપવું કે પછી આપવું? રાખવી જોઈએ. દીકરાને બાપ પાસે આશા રાખવી જોઈએ, અને બાપને દીકરા પાસે આશાઓ હોય છે. હોય કે નહીં? હે? દીકરાને બાપ પર આશા હોય એમ બાપને દીકરા પર આશા હોય. પણ મારા દીકરાએ મારી કોઈ આશા પૂરી કરી નથી. આજ સુધીમાં તે મને કામીને 1 રૂપિયા હાથમાં નથી આપ્યો. જે પણ કમાતો હતો તારી બાયડી પાછળ તું ફના કરતો હતો. એટલે હવે છે ને, જા તારી બાયડીના બાપ પાસે જા અને એને કહે કે તમારી દીકરીને સારું મકાન જોઈએ છે રહેવા માટે, એને ભાડાના મકાનમાં રહેવું નથી, તો તમે પૈસા આપો, એનો બાપ આપશે ને તું લઈ લેજે. કેમ થોડું ચાલે પપ્પા? આપણી મારા સાસરી પક્ષમાં ઇજ્જત શું રહી? હા, અને વેવાય વેલા આપણી માટે શું વિચારે કે એના દીકરાનું આટલું પણ સારું નહીં વિચારતા હોય. જો તમે ઠંડા મગજે વિચારો કે તમે જે નિર્ણય લ્યો છો ને એ ખોટો છે. મેં નિર્ણય લીધો છે એ મારા માટે એકદમ સાચો નિર્ણય છે. તું એની માં છે ને એટલે તને એની ચિંતા થાય છે, તારા દીકરા પ્રત્યે તને હમદર્દી છે ને એટલે તું કહે છે. પણ મારા તરફથી હું ચોખ્ખા શબ્દમાં કહું છું, તું મારી પાસેથી 1 રૂપિયાની આશા નહીં રાખતો. હું તને 1 રૂપિયા પણ નહીં આપું. તું મકાન લે, મોટો ફ્લેટ લે, મોટા બંગલા લે, મોટું શોપિંગ સેન્ટર બનાવ, તારા પગ પર ઉભો રહીને બનાવ. બરોબર? હવે મારી પાસે કોઈ આશા નહીં રાખતો. તારો છોકરો આવ્યો છે ને એને પ્રેમથી જમાડ, સાંજ સુધી રાખ, બધું કરજે. બાકી આ મારો નિર્ણય ફાઇનલ છે. 8 આનાની આશા મારી પાસે નહીં રાખતો. જો બેટા, એ ગુસ્સામાં બોલી ગયા છે, એના મનમાં એવું કઈ નથી. હું સમજાવીશ ને તો એ થોડા ઘણા રૂપિયાની સગવડ કરી આપશે. તને ખીર ખાવી છે? તું બેસ, હું ખીર બનાવી આપું. હા હા, બસ તું મોઢું રાખ. કેવો લાગે છે? ઉભો રહે. જોઈ આવ્યા? હા, શું કીધું? પૈસા લઈને આવ્યા કે નહીં? છે ને. હા, ગયો તો પપ્પા પાસે, પણ વાત જાણે એવી છે ને કે પપ્પાએ ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. એણે કીધું છે કે તારી માટે મારી પાસે એક ફૂટી કોડી નથી. કેમ કેમ પપ્પા ના પાડી શકે? કારણ કે હું એમનો દીકરો છું, અને એક દીકરો થઈને પણ એક પિતા પ્રત્યેની એક પણ ફરજ નિભાવી નથી. એટલા માટે મારા પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે હું પણ મારી ફરજ શું કામ નિભાવું, હું પણ તને 1 રૂપિયો શું કામ આપું. વાહ, હા તો આંગળી ઉપર આંગળી માંડવાની વાત થઈ. તમે કદાચ દીકરાનો ફરજ ના નિભાવ્યો તો એમને તો એમની બાપની ફરજ નિભાવવી પડે કે નહીં? એમણે તો એમના બાપ પ્રત્યેની ફરજ બધી નિભાવી છે. શું નિભાવી? જો નિભાવી હોત ને તો પૈસા આપી દીધા હોત અત્યારે. નાનપણથી મોટો આમનેમ નથી થયો. મારા મા બાપ હતા ને એટલા માટે જ થયો છું. અને અત્યાર સુધી મેં જે પણ કંઈ મારા પપ્પા કે મમ્મી પાસે માંગ્યું છે ને એની પહેલા મને હાજર કરીને આપ્યું છે. જો મને ભણાવ્યો, ગણાવ્યો, લાયક બનાવ્યો, તારી સાથે લગ્ન કરાવ્યા, આ બધું મારા પપ્પાએ જ કર્યું છે. હા તો એ તો બધાને બાપ જ કરે, મા બાપ જ બધું આ કરે. આ કોઈ આડોશી પાડોશી છે ને એ કોઈના દીકરા મોટા ના કરે, એની ફરજમાં આવે છે તો એ તો કરવાના જ છે ને. એમાં શું નવી વાત છે? ખરેખર કહું ને તો આ બધામાં વાક હોય ને કોઈનો તો એ તારો છે. વાહ, હવે મારો વાક છે. પોતાના બાપે પૈસા ના આપ્યા એટલે હવે વાક મારો. આ તે તારો જ વાક છે ને. આ તારા કારણે જ મારે મારું ઘર, મારું શહેર બધું છોડીને તારી હારે અમદાવાદમાં ગવડાણો છું. તો લગ્ન જ ના કરાય. લગ્ન કરો તો કઈ કરવું પડે ને, તો ઘરવાળી સાથે રહેવું પડે, તો ઘરવાળી કેમ કરવું પડે, તો એના સપના પૂરા કરવા પડે. આના કરતા એકલું જ રહેવાય ને મા બાપને સચવાય. મારે તો સપના પણ પૂરા કરવા છે ને, ઘરવાળીને સારી રીતે રાખવી પણ છે, પણ સામે ઘરવાળીની ફરજમાં પણ આવે છે કે એ પોતાના પતિની બધી વાત માને, એને સમજે. શું વાત ના માની મેં?
મેં એક ઘર લેવાનું કહ્યું અને પૈસા તમારા પપ્પા ના દે તો કોણ દે? અરે કોઈ આજુબાજુ વાળા પાસે માંગવા જવાનું? હજુ છે ને આપણે અહીંયા આવ્યા ને 2 મહિના થયા છે અને 2 મહિનામાં કયો વ્યક્તિ છે જે પોતાનું ઘર લઈ લે? વાહ, 2 મહિના થયા હોય કે 4 મહિના થયા હોય, હા તમે તમારા પપ્પાના ઘરે ગયા તો મોઢા ઉપર ના પાડી દીધી ને? થોડી પણ શરમ રાખી? ક્યાંથી રાખે? મેં છે ને કાંઈ કર્યું નથી એના માટે, તો શું કામ એ મારા માટે હવે કરે? જો એક કહેવત છે ખબર છે કે છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ આ તો તમારા માવતર છે ને એ જ કમાવતર થઈને ઉભા રહ્યા. મારી જેવા દીકરા પાકે ને પછી માવતરે કમાવતર થવું પડે. હા, આત્મજ્ઞાન તો તમને જ થઈ ગયું છે નહીં બધું? અને સાચું કહું ને તો જે પણ કઈ થયું છે ને તારી કારણે થયું છે, આ તારી મોજ શોખના કારણે થયું છે. બધો વાક મારો જ આવશે ને? હા, મા બાપે ઠુકરાવી દીધા એટલે હવે ઘરવાળી ઉપર બધો વાક કાઢવાનો, બીજું હોય શું? હું શાંતિથી જ રહેતો હતો, કાંઈ વાંધો હતો જ નહીં મારા ઘરમાં કે મારામાં. પણ જ્યારથી મારી જિંદગીમાં તું આવી છો, મારી સાથે તારા લગ્ન થયા છે ને ત્યારથી આખું ઘર અને મને માથે લીધો છે. હા તો રેવાય જ નહીં. એવા લોકો જોડે રહીને કરવું છે શું તમારે? અને મને પણ કઈ શોખ નથી હવે ભિખારી જેવા લોકો સાથે રહેવાનો. સરસ. જો હું તમને કહી દઉં છું, તમારા પપ્પા પાસે જવું હોય તો જજો, ના જવું હોય તો કઈ નહીં. એની પાસેથી પૈસા માંગવા હોય તો ભાઈ ઠીક છે, અને ના માંગો તો પણ તમારી મરજી. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. હા, જ્યારે પૈસા માંગીને આવો ને ત્યારે મને બોલાવજો, નહીં તો રહેજો એકલા. સરસ. હવે આજ કરજો, આજ બાકી રહી ગયું છે. બદનામ કરજો તમારા ઘરને, તમારા પિયરમાં પણ. રમીલા, ચાલ દવાખાને જતા આવીએ. તારી તબિયત સારી નથી ને તો દવા લઈ આવી. ના ના, મને સારું જ છે. સારું છે? હમ. શું સારું છે? આ માથું ગરમ છે, આ હાડ કળતરું એવું લાગે છે. તું જીદ ન કર, ચાલુ પીછા. મારે નથી આવું કીધું ને મેં તમને. તમે ઓફિસે જાઓ, હું મારી દવાનું જોઈ લઈશ. કેવી વાત કરે છે? તબિયત સારી નથી, દવાખાને નથી જવું, તમે ઓફિસે જાઓ. અહીંયા તને કઈ એકલા કઈ પછી આગળ થઈ જશે તો? મારું હું જોઈ લઈશ. કોઈના વગર કોઈનું કઈ થોડું અટકી જાય છે. અને આમ પણ તમારી માટે તો તમારા રૂપિયા, તમારો સમય, આ જ બધું મહત્વનું છે. માણસ જીવે મરે એનાથી તમને શું ફરક પડે છે? તમને કોઈ સંબંધ સાથે લેવા દેવા છે ખરા? તમે પોતાના લોહી માટે નથી વિચારતા તો મારી માટે પણ વિચારવાની કોઈ જરૂર નથી. રમીલા, કેમ આવી વાત કરે છે? અને તું એવું કેમ કહે છે કે તમારે સંબંધની કોઈ કિંમત નથી, તમારે રૂપિયાની જ પડી છે? પેલો મારો દીકરો આકાશ કેટલી આશા સાથે અહીંયા આવ્યો હતો કે મારા પપ્પા મને પૈસા આપશે, હું અમદાવાદમાં મકાન લઈશ. અને હું તો કહું છું કે કદાચ એના મનમાં એ વિચાર ન પણ હોય અને ખાલી તમારા રૂપિયા પડાવવાનો વિચાર હોય ને તો પણ આપણે મા બાપ છીએ. આપણા નસીબમાં લખ્યું હશે એ થશે. કદાચ આપણે આપણા માવતરને દુભાવ્યા હશે તો આપણો દીકરો આપણને દુભાવશે. પણ મને મારી પરવરિશ ઉપર બહુ જ વિશ્વાસ છે. પ્રેમ પાસે હંમેશા પરવરિશ જીતી ગઈ છે. એક વસ્તુ યાદ રાખજો, સ્ત્રીનો ગમે તેવો મોહ પાશ હોય કે લાગણી હોય કે જે પણ કયો, એ એક દિવસ મમતા પાસે ઝૂકી જાય છે. એટલે મેં નક્કી કરી લીધું છે કે મારે તમારા ખોટા રૂપિયા નથી બગાડવા. તમારા રૂપિયા તમે સાથે લઈને જશો ને એટલે તમે તમારી પાસે રાખો. એકદમ ખરું કીધું તે. માણસ મરી જાય ને ત્યારે કાંઈ સાથે નથી આવતું. પોતાની પાસે ગમે એટલો વૈભવી બંગલો હોય, રૂપિયા, પૈસા, ધન દોલત બધું મૂકીને જતો રહે છે. આ બધી વાતની મને ખબર છે, પણ હું એ ભૂલી ગયો હતો કે આકાશ મારો દીકરો છે. બધાથી દુઃખી થતો હોય, હેરાન થતો હોય, એને બેઠો કરવો, પગભર કરવો એ બાપની ફરજ હોય છે. અરે ક્યાંક એવી મજબૂરી હશે કે જેનાથી એને આપણને આપવું હશે પણ એ નહીં આપી શકતો. અરે એ દીકરો છે આપણો, દુશ્મન નથી કે ન તો તમારું ખરાબ વિચારતો હોય ન તો મારું ખરાબ વિચારતો હોય. તમને ખબર છે જ્યારે આપણો દીકરો 5 વર્ષનો હતો, આપણે મેળામાં ગયા ને ત્યારે એણે
એક મોટી ગાડી માટે બહુ જીદ કરી ત્યારે તમે એ ગાડી લઈ દેવા જતા હતા ને મેં ના પાડી હતી કે આની બધી જીદ પૂરી ન કરો. મને ખબર છે એ સમયે તમારો પગાર આવ્યો હતો ને તમે મને એવું કીધું હતું કે મારા દીકરાના બધા સપના મારે પૂરા કરવા છે. મેં કીધું આ પગાર આવ્યો છે ને આપણી પાછળ ખાવા પણ નહીં વધે. ત્યારે તમે કીધું હતું કે આપણે બંને સમજીને આ મહિનો કાઢી નાખશું. તો આ વિચાર અત્યારે કેમ નથી આવતું કે આપણે બંને સમજીને જે મળશે એમાં ખુશ રહીને જિંદગી કાઢી નાખશું? જુઓ, બે હાથ જોડીને તમને કહું છું કે દીકરાને દુભાવીને કઈ જ નહીં મળે. આપણી નીતિની કમાણી હશે ને તો એ આપણી પાસે જરૂર પાછી આવશે. એને 50 લાખ સુધીનો ટેકો કરી આપો એટલે એની ઘર ગૃહસ્થી શાંતિથી ચાલે. અને માવતર તરીકે આપણે બીજું જોઈએ પણ શું? રમીલા, ખરેખર આજે તે મારી આંખ ખોલી દીધી છે. મારા દીકરાને 50 લાખ તો શું, એનાથી પણ વધારે હું પૈસા આપીશ. અને એને કોઈ ધંધો કે બિઝનેસ કરવો હશે ને તો એના પણ રૂપિયા આપીશ. અને તે ખરું કીધું છે, મહિના પછી આ બધું એનું જ છે. પણ અત્યારે હાલમાં એને જરૂર છે ને ના આપું તો પછી શું કામનું? કોઈ વાંધો નહીં, હું મારા દીકરાને નારાજ નહીં કરું.